જય માતાજી બધાને ગુડ મોર્નિંગ. તો તમારું સ્વાગત છે મારા નવા બ્લોગમાં. આજના દિવસમાં મારે શું શું કામ કરવાનું છે એ તમને વિડીયોમાં બતાવીશ. તો મારો પૂરો બ્લોગ જોજો, તમને આગળ બધું જોવા મળશે. અને અમારી યુટ્યુબ ચેનલ રાયમલ સોલંકી બ્લોગને સબસ્ક્રાઈબ કરી દેજો. તો અત્યારે આપણે ભાઈ ચા પાણી કરી અને ડેરીએ દૂધ ભરાઈ અને છોકરીને સ્કૂલ મૂકી અને આવી જશો ખેતરમાં. અત્યારે પહેલાં 4 વાઢવાની છે. તો ચલો સીધા તમને બતાવી દઉં અને 4 જેવી છે બતાવી દઉં અને વાઢવાનું ચાલુ કરી દઈએ. તો બના રહેજો અમારા બ્લોગમાં, જુઓ કન્ટિન્યુ બ્લોગ. તો જુઓ આ છે આપણું દાંતડું. આવી ગયા છીએ આપણે ખેતરમાં અને કેટલાય 4 વાઢવાની છે પણ તમને બતાવી દઉં. આ છે અમારું રાયડું, જુઓ અમારા પાડીસુનું કડવું આવેલું છે, સામે તબેલો છે. આ છે આપણો રાયડો. તો ચલો આપણે વહીથી શરૂઆત કરીએ વાઢવાની. જો આ ઠાર પડે છે એ વાઢવાનું છે આપણે 4. તો ચલો 4 વાઢી અને પછી બીજું કામ કરીએ ત્યારે મળીએ. તો આપણે એક કામ પતાવી નાખ્યું એટલે કે 4 લઈ અને ઘેર નાખીને આવી ગયા છે અને હવે જઈએ છીએ 2 કામ ભેગા પતાવવા માટે. એટલે 2 કામ કેવા છે તમને બતાવી દઉં. તો લોટેશ્વર જવાનું છે અને બીજું કે લેબડો પાડવા જવાનું છે. તો પહેલાં જઈએ આપણે લોટેશ્વર અને પછી જઈએ લેબડો પાડવા. તો બના રહેજો અમારા બ્લોગમાં. આજે આખા દિવસનું શું રૂટિંગ થાય છે એ પણ તમને બતાવી દઈએ. અને બીજું કે આજે સાંજે પાટણ જવાનું છે, જ્યાં પૂર્વાભાઈ સધીની રાતે રમેલ છે. આજે સવારે વરઘોડું છે. વરઘોડામાં તો જવાનો સમય નથી પણ આપણે રમેલમાં રાતે જઈશું. નીતિનભાઈ ખોલવડા આવી રહ્યા છે એસબી હિન્દુસ્તાન ટીમના ઘરે. બના રહેજો બ્લોગમાં. તો ચાલો આપણે કન્ટિન્યુ કરો તમે બ્લોગ. જુઓ પહેલાં જઈશું આપણે લોટેશ્વર અને પછી જઈશું લેબડો પાડવા માટે. તો બના રહેજો અમારા બ્લોગમાં. તો આપણે એક કોમ પતી ગયું છે અને બીજું કોમ પતાવવા જઈ રહ્યા છીએ. આપણે જઈએ છીએ લેબડો પાડવા માટે. તો કન્ટિન્યુ અમારો બ્લોગ જોતા રહો તમે. જુઓ સામે લેબડો દેખાય છે, ત્યાં પાડવા જવાનું છે. તો ચાલો મળીએ. તો મિત્રો આપણે ભાઈ લેબડો બીજો પાડી અને જ્યાં તા છોકરા મૂકવા માટે સ્કૂલમાં છોકરા મૂકી અને આપણે જ્યાં તા ગોમમાં ઘડિયાળ પડી હતી રિપેરિંગ માટે. તો ઘડિયાળ લઈને આપણે જઈ રહ્યા છીએ ઘરે. આ પડી છે ઘડિયાળ. તો ઘડિયાળ લઈને જઈએ ઘરે. બરાબર રહેજો અમારા બ્લોગમાં. અમારા બ્લોગ સારા સારા देसी देसी ना करा कर छोरी रे, इस देसी की फैन ये दुनिया होती है. देसी देसी ना बोला कर छोरी रे, इस देसी की फैन ये दुनिया होती है. આપણે સાપી ગોમમાં આવ્યા હતા, હવે જઈએ સીધા ઘેર ને મળીએ ઘરે. તો તમારું સ્વાગત છે આપણા બ્લોગમાં. તો આપણે ગયા હતા ભાઈ નિશાળમાં છોકરો મૂકવા માટે અને ઘડિયાળ લેવા માટે. તો ઘડિયાળ લઈને આપણે આવી ગયા હતા. આવ્યા પછી તો કલાક થઈ ગયો અને અત્યારે શું છે કે રાયડામાં પોણી વાળી છે. 1 વાગે લાઇટ આવે છે. તો અમારા રાયડામાં પોણી ચાલુ છે, તમને બતાવી દઈએ. આ છે અમારો પાવડો. તો બને રહો અમારા બ્લોગમાં. તો ચાલો આપણે જઈએ રાયડામાં. કેટલા પોણી આવ્યું છે તમને બતાવી નાખીએ. જો ખેતરમાં મજા જ અલગ છે. રાયડો હોય એટલે વાત જ અલગ હોય. જો ખાલી જો ભમરા પણ ભાઈ મધ એમનું બનાવવા માટે જો ખાલી. અરે જો તો ચલો પોણી ચો આવી છે જોતાઈએ. પોણી કેટલા આવી છે જોવાનું છે. આપણે રાયડામાં ફરીએ છીએ હાલ. તો ભમરા કાઢીને ઉજવાડી જઈએ. શું કેવું થાય તમારું? તો રાયડો મસ્ત થઈ ગયો છે અને પોણી કેટલા આવી છે આપણે ચેક કરવાનું છે અત્યારે. એટલે રાયડામાં ફરી ફરી હેડવું પડે છે. જો અલા શેતરના સિદડે ખાધેલી સોગન સિદ્ધ ભૂલાણી રે. હજુ બધી પોણી આવી નથી. કેટલા આવી છે જોતાઈએ. તો તારી પોણી ચો જતો ચારામાં પાણી વાળી તો કઈ બાજુ જાય છે બધું.
ચોક ફાટી લાગે છે. હા જો આટલા પાણી આવી છે, ચોક તૂટી ગયું છે, પાણી ઈકણ જાય છે. અહીંયા ભાઈ આપણે જે પાણી ચાલુ હતું નેકમાં તો જો આટલા ચાલુ છે પાણી, બાજુમાં તૂટી ગયું છે. જો આ તૂટી ગયું છે, હારી બધવું પડશે તાણે પાણી જા. તો બનારો બ્લોગ વધી દીધું છે, જોઈ લો તમે. તો ચાલો ભાઈ આવા આપણા બ્લોગ બંધ કરીએ છીએ, કેમ કે આપણે સાંજ સુધી રાતના 9 વાગ્યા સુધી પાણી જ વાળવાનું છે. એટલે આપણે અહીંયા બ્લોગને ધયન કરીએ છીએ અને મળીએ છીએ એક નવા બ્લોગ સાથે. તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી નાખજો. બધાને જય માતાજી, જય ગોગા મહારાજ, જય સધીમાં, જય બાબારી, જય રામાપીર.